આને કહેવાય કુવળની ફાંસ. હા, અને આ ઘૂસી ગયા પછી છે ને બહુ વારું વેદનાને પીડા કરાવતી હોય છે. આને કહેવાય કુવળ. કુવળની ભક્કું જેણે ખાધી છે એને ખબર છે કે ભક્કું લાગ્યા પછી 3 દિવસ સુધી એની અસર રહી છે. અને ખેડૂતોની હાલત છે કે 4-4 મહિના સુધી રાતને દિવસ ઉજાગરા અને રિક્સ લઈ અને જીવના જોખમે ઘઉંનું ધાન પકવતા હોય છે. અને આપણે આજના યુવાનો જે ખેતી નથી જોઈ એના માટે ખાસ કે આપણે પીઝા ખાઈએ છીએ તો 200 ગ્રામ 500 રૂપિયા આવે છે, પણ આ 1 મણ ઘઉંના ખેડૂતને 200 રૂપિયા કદાચ વધારે આપવા હોય ને તો હાહાકાર ને કાળો કકળાટ કરી મૂકે છે. અને ખેડૂતોના ખેતરમાં ઘઉં આવ્યા એટલે સીધા ભાવ ડાઉન અને વેચાઈ જશે ખેડૂતો પાસેથી એટલે પાછા ભાવ અપ. આમાં ખેડૂત બિચારો ભાગે નહીં તો ખેતી મૂકીને શું કરે? આજે હમણાં જોયું કે આપણે બટેટાનો ભાવ 150 રૂપિયાનો મણ, 200 રૂપિયાનો મણ, 100 રૂપિયાનો મણ. સારું, વેફરનું પડીકું 10 ગ્રામ 20 ગ્રામ લેવા જાય તો 10-20 રૂપિયા લે છે. ખબર નહીં, એક બટેટાની કિંમત, એક વેફર બનાવો તો એક બટેટું નથી આવતું, એના 20 રૂપિયા. હા, અને 1 મણ બટેટું 150-200 રૂપિયા. બોલો, આમાં ખેડૂત બિચારા શું કરવાના? ભાગે જ ને બિચારા ખેતી કરતા દૂર થાય, આવક નથી. કર્જદાર ખેડૂત થાય એટલે લાચાર થઈ જાય, ભાવ ન મળે. સમજાય તો વંદન, ન સમજાય તો અભિનંદન. ભક્કું ખાવું હોય તો અહીંયા આવો, નકર આ ઘઉં એમને નથી ખવાતા મારા બાપ. હા.